એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે આગામી 7 દિવસ હીટવેવની શક્યતા નહીવત હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે। આગામી 2 દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા વર્તવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે। संवाददाता जतीन जोड़ाया है। जतीन, हवामान विभाग तरफथी वेधरने लईने शुं जाणकारी? बिल्कुल हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के आवनारा 2 दिवसों धूळ अने डमरी जे छे ते थवानी शक्यता जोवा मळी रही छे। गुजरातमां दक्षिण गुजरात सिवाय ते जिल्लाओमां जे डमरी जे छे ते उडवानी साथेमां ज आगामी 7 दिवस जे छे ते हीटवेवनी आगाही जे छे ते जोवा नथी मळी। साथेमां 21 एप्रिलना रोज समग्र गुजरातमां धूळनी डुमरीओ जे छे ते उडशे। मोटी संख्यामां पवन जे छे ते पण फूंकाशे, એટલે કે ખાસ કરીને આવનારા 21 એપ્રિલના રોજ ગુજરાતમાં પવન જે છે તે વધુ સંખ્યામાં ફૂંકાઈ શકે છે અને આગામી 2 દિવસમાં ટેમ્પરેચર જે છે તે 2 થી 3 ડિગ્રી ઘટવાનો છે, જેથી ગરમીથી લોકોને આંશિક રાહત જે છે તે મળી રહેશે। જી જી જતીન, આભાર।